વાત કરીએ વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના। પાદરા જંબુસર વચ્ચેનો જે ગંભીરા બ્રિજ તૂટ્યો છે। દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા છે। બ્રિજ દુર્ઘટનામાં 5 થી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા। નદીમાં ખાબકેલા લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજી અને પાદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાજુભાઈ હાથિયા અને દિલીપભાઈ પઢિયાર નામના વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। વડોદરાની 108ની 6 ટીમ જ્યારે આણંદની 2 ટીમો સ્થળ પર પહોંચી છે। આ ઉપરાંત ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી છે। સાથે જ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। ફાયર અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે। દુર્ઘટના સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દુર્ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉમટ્યા છે। જે દુર્ઘટના બની છે, અનેક વખત સ્થાનિકો પણ આ બ્રિજને લઈ રજૂઆત કરી ચૂક્યા છે। બ્રિજ અત્યંત બિસ્માર હોવા છતાં પણ, અત્યંત જર્જરિત હોવા છતાં પણ શા માટે બંધ નહોતો કરાયો? સૌથી મોટો સવાલ